તો આ તરફ જૂનાગઢના માણાવદરમાં આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ટેક હોમ રાશન અને સાથે જ મિલેટ્સમાંથી બનતી વાનગીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે। આ તકે માણાવદર આઈસીડીએસના બાળ વિકાસ યોજના અધિકારી ગીતા રાણપડિયા દ્વારા આંગણવાડીના લાભાર્થીઓને ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનતી વાનગી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સરકારશ્રીના પોષણ ઉત્સવ 2024-25 ઉજવણી માણાવદર સેજા કક્ષાનો કાર્યક્રમ કર્યો, જેમાં આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનોએ લાભ લીધો, તેમજ ગામના અન્ય લાભાર્થીઓએ પણ આ પોષણ ઉત્સવમાં લાભ લીધો, જેમાંથી મિલેટ્સમાંથી બનતી વાનગી અને અમારા આંગણવાડી પર અપાતા ટીએચઆરમાંથી વાનગી બનાવવામાં આવી, જેમાંથી ટીએચઆરમાંથી વાનગી બની એમાંથી અમે પહેલો, બીજો, ત્રીજો નંબર આપ્યો અને લાભાર્થીઓ દ્વારા જે મિલેટ્સમાંથી જે વાનગી બનાવવામાં આવી હતી એમાંથી પણ અમે પહેલો, બીજો, ત્રીજો નંબર આપી અને પ્રોત્સાહન કર્યા અને પોષણ અને મિલેટ્સ વિશેનું સવિશે અમે સરકારશ્રીના પોષણ ઉત્સવ 2024-25 ઉજવણી